76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે વેરાવળની અક્ષરધામ ટાઉનશીપ સોસાયટીમાં સામૂહિક ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ અક્ષરધામ ટાઉનશીપ સોસાયટીમાં 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી। સવારે સોસાયટીના મેદાનમાં જ રહેવાસીઓએ એકત્રિત થઈ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો। સોસાયટીના સભ્યો એકસાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી અને રાષ્ટ્રગાન ગાયું હતું, જેમાં સોસાયટીની નાની બાળાઓ અવનવા ડાન્સ રજૂ કર્યા। આ પ્રસંગે નાના મોટા સૌ રહેવાસીઓએ હાજરી આપી। કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો ને સૌએ હર્ષ અને ઉલ્લાસ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો। આ તકે રહેવાસીઓએ રાષ્ટ્રગાન સાથે દેશભક્તિનો જુસ્સો પણ બતાવ્યો હતો, જેમાં દેશભક્તિનો માહોલ સોસાયટીમાં જોવા મળ્યો હતો અને સૌએ હર્ષ ઉલ્લાસ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો। આ પ્રસંગે સોસાયટીના કમિટી દ્વારા વિશેષ રાષ્ટ્રધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો। સોસાયટીના વરિષ્ઠ નાગરિકો, સભ્યો સહિતના નાના મોટા સૌ ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ પંકજ ટીલાવત, સાપર, વેરાવળ। ફેબ્રુઆરી નિમિત્તે અક્ષરધામ ટાઉનશીપ સોસાયટીમાં સ્વાતંત્ર્ય પર્વનો 76મો પ્રજાસત્તાક દિન ધ્વજવંદન કરી અને ઉજવવામાં આવ્યો। અક્ષરધામ ટાઉનશીપ 6 વર્ષથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ પ્રોગ્રામ અક્ષરધામ ટાઉનશીપ વાસીઓ દેશભક્તિ સાથે ઉજવે છે। બસ બધાને જય હિન્દ, ભારત માતા કી જય।